जय स्वामिनारायण विद्यार्थी मित्रों, આજના આપણા વિડિયો લેક્ચરની અંદર આપણે સમાંતર શ્રેણીના સ્વાધ્યાય નંબર 5.2 ના દાખલા નંબર 19 ઉપર જઈએ છીએ। પાઠ્યપુસ્તકમાં રકમ આપેલી છે, એમાં અહીં રકમ નોંધવાની છે। એક વ્યક્તિના વાર્ષિક પગાર વિશેની વાત આપેલી છે કે એક વ્યક્તિનો વાર્ષિક પગાર 1995 માં 5000 રૂપિયા હતો અને દર વર્ષે તેના પગારમાં 200 રૂપિયાનો વધારો થાય છે। તો કેટલા વર્ષ પછી તેનો વાર્ષિક પગાર 7000 રૂપિયા થાય? દાખલાની કંઈક રકમ આ પ્રકારની છે મિત્રો। तो सुब्बाराव नामनी व्यक्तिनो 1995 માં વાર્ષિક પગાર રૂપિયા 5000 છે। દર વર્ષે તેના પગારમાં રૂપિયા 200 નો વધારો થાય છે, એટલે કે 1996 માં તેનો વાર્ષિક પગાર રૂપિયા 5200 થાય। એ જ રીતે 1997 માં વાર્ષિક પગાર રૂપિયા 5400 થાય। તો સમાંતર શ્રેણી આ પ્રમાણે બને 5000, 5200, 5400 અને 7000। આપણે એ શોધવાનું છે કે કેટલા વર્ષ પછી તેનો વાર્ષિક પગાર 7000 રૂપિયા થાય। तो સૌથી પહેલા a બરાબર 5000, b બરાબર 5200 માઈનસ 5000 એટલે કે d બરાબર 200 રૂપિયા અને an એટલે કે અંતિમ પદ 7000 છે। તો આપણે n શોધવાનું છે, કેટલા વર્ષ પછી તેનો વાર્ષિક પગાર 7000 રૂપિયા થાય। तो गणतरी आ बाजू दर्शावू छे मित्रों, जे आपणे सूत्र जाणीए छीए ज रीते अनेक दाखलो आ प्रकारना गणी चूक्या અને વ્યવહારિક દાખલો કહેવાય કે જેમાં શ્રેણી આપણે જાતે બનાવવાની હોય। અત્યાર સુધી આપણે શ્રેણી આપી દેવામાં આવતી હતી, આમાં આપણે શ્રેણી બનાવવી પડશે સમજને આધારે કે કઈ રીતે શ્રેણી બની તૈયાર થાય છે। તો an બરાબર a પ્લસ n માઈનસ 1 ઇન્ટુ d। an એટલે 7000, a એટલે 5000 પ્લસ n માઈનસ 1 અને d એટલે 200। તો 7000 બરાબર 5000 પ્લસ 200n માઈનસ 200 બરાબર। આપણે એક સરળતાપૂર્વક સાદુરૂપ આપવાનું, એક એક સ્ટેપનો ફેરવતા જવાનું એવું નહીં કરવાનું। તો 5000 માંથી પહેલા 200 ને બાદ કરીએ એટલે 7000 बराबर 4800 वत्ता 200n। 5000 માંથી 200 ને બાદ કર્યા એટલે આપણી પાસે જવાબ મળ્યો 4800 અને પછી એનો જવાબ મળશે 200 ને બાકી વધશે 200n। હવે આપણે મિત્રો આ 4800 ને બાજુ લાવી નાખીએ તો 7000 માઈનસ 4800 બરાબર 200n। 7000 માંથી 4800 બાદ થાય એટલે આપણી પાસે સંખ્યા વધશે મિત્રો 2200 રૂપિયા। બાદબાકી કરીએ, 0 માંથી 0 જાય 0, 10 માંથી 8 ગયા એટલે 2 અને 6 માંથી 4 ગયા એટલે 2 છેદમાં 200 બરાબર n। આ બંનેની બાદબાકી 200 ને છેદમાં લેવા, 2 0 2 0 ઉડી જાય, 2 1 2 અને 11 22 એટલે 11 બરાબર n। અંતિમ જવાબ આવે સુબ્બારાવનો વાર્ષિક પગાર 7000 રૂપિયા 11 વર્ષના અંતે થાય। તેથી છેલ્લા વાક્યનો જવાબ આપણે આ રીતે આ પ્રકારના દાખલાને વ્યવહારિક દાખલા કહેવાય અને એનો જવાબ હંમેશા આપણે પૂર્ણ વાક્યમાં લખવો પડે। તેથી સુબ્બારાવનો વાર્ષિક પગાર રૂપિયા 7000 11 વર્ષ પછી થાય અથવા 11 વર્ષના અંતે એનો વાર્ષિક પગાર રૂપિયા 7000 થાય। તો આ રીતે મિત્રો આપણે આ દાખલો ગણી શકીએ। એટલે હવેના જે બે એક દાખલાઓ છે એને વ્યવહારિક દાખલા કહેવાય કે જેમાં આપણને જે કાંઈ રકમ આપી છે એને આધારે શ્રેણી આપણે તૈયાર કરવાની છે અને પછી એના આધારે આપણે જે કાંઈ શોધવાનું કહ્યું છે એ શોધવાનું છે। व्यवस्थित रीते नोंधी लो, પછી આપણે આગળના દાખલા ઉપર વિચારીએ। ત્યાર પછીનો મિત્રો દાખલો છે દાખલા નંબર 19 પછી 20મો દાખલો।
જેમાં આવી રકમ આપવામાં આવી છે દાખલા નંબર 20 રકમ પાઠ્યપુસ્તકમાં તમારે નોંધવાની છે રકમ ઘણી લાંબી છે સમાંતર શ્રેણીના ચોથા અને આઠમા પદનો સરવાળો 24 છે હું એને સંકેતોમાં નોંધતો જાઉં છું ચોથા અને આઠમા પદનો સરવાળો એટલે a4 + a1 બરાબર 24 આવું આપ્યું છે આપણને ચોથા અને આઠમા પદનો સરવાળો 24 છે અને છઠ્ઠા અને દસમા પદનો સરવાળો 44 છે છઠ્ઠું પદ એટલે a6 અને દસમું પદ એટલે a10 એનો સરવાળો 44 છે આવી રીતે આપણને બે અલગ અલગ પદોના સરવાળા આપ્યા છે અને પછી આ સમાંતર શ્રેણીના પ્રથમ 3 પદો શોધો આવું આપણને કહેવામાં આવ્યું છે તો બહુ સરળ વાત છે આપણે a અને d શોધી કાઢીએ તો અને તો જ આ કામ સરળ બને હવે અહીંયા a4 એટલે શું તો કે a4 એટલે કે આ સમીકરણ પહેલા ઉપરથી આપણે એવું લખી શકીએ a + 3d અને અહીંયા a + 7d બરાબર 24 એટલે કે 1a + બીજો a એટલે 2a + 10d બરાબર 24 બે વડે બધા આખા સમીકરણને ભાગી નાખીએ તો જવાબ મળે a + 5d બરાબર 12 આ આપણું થઈ ગયું સમીકરણ નંબર 1 આ પહેલા મુદ્દા ઉપરથી આપણે એટલી વિગત તારી બીજો મુદ્દો આપણે લઈએ a6 એટલે કે a + 5d a10 એટલે કે a + 9d એનો જવાબ છે 44 એટલે 1a + બીજો a એટલે 2a 9 ને 5 14d બરાબર 44 આને પણ જો બે વડે ભાગી નાખીએ આખા સમીકરણને તો a + 7d બરાબર 22 આ થઈ ગયું સમીકરણ નંબર 2 તો પહેલું સમીકરણ અને બીજું સમીકરણ આ બંને સમીકરણને જો આપણે લોપની રીતે ઉકેલી નાખીએ તો આપણને a અને d ની કિંમત મળી જાય અને a અને d ની કિંમત મળે એ પછી આપણને પ્રથમ પદ બીજું પદ ત્રીજું પદ શોધવાનું કામ સાવ સરળ છે તો a + 5d બરાબર 12 અને a + 7d બરાબર 22 લોપની રીતે આપણે શીખી ચૂક્યા છીએ -2d બરાબર -10 22 માંથી 12 જાય એટલે 10 -10 અને તેથી d બરાબર -10 ના છેદમાં -2 એટલે કે d બરાબર 5 આ સમીકરણ આ બંને આ શ્રેણી માટે d ની મૂલ્ય આપણને મળે છે 5 હવે d નું મૂલ્ય કોઈ પણ એક સમીકરણમાં મૂકી દઈએ એટલે આપણને a નું મૂલ્ય મળે તો a + 5d બરાબર 12 a + 5 × 5 બરાબર 12 a + 25 બરાબર 12 એટલે કે a બરાબર 12 -25 અને તેથી a બરાબર -13 તો મિત્રો જે બે કામ આપણે જરૂરી હતા જે રકમ આપી હતી કે ચોથું પદ અને આઠમું પદ એનો સરવાળો 24 છઠ્ઠું પદ અને દસમું પદ એનો સરવાળો 44 અને પ્રથમ 3 પદ શોધવા હતા તો પ્રથમ 3 પદો શોધવા માટે આપણી પાસે a અને d હોવા જરૂરી છે તો એના માટે સમીકરણોનું સાદુરૂપ આપ્યું સમીકરણ સ્વરૂપમાં ફેરવ્યા સમીકરણનું સાદુરૂપ આપીને d નું મૂલ્ય મળ્યું d ઉપરથી a નું મૂલ્ય મળ્યું હવે પ્રથમ 3 પદો તો પ્રથમ પદ એટલે કે a પેલું તૈયાર જ છે મિત્રો -13 બીજું પદ એટલે કે a + d એટલે કે -13 + 5 એટલે કે -8 અને ત્રીજું પદ એટલે કે a + 2d પ્રથમ પદ બીજું પદ ત્રીજું પદ એટલે કે -13 + 2 કૌંસમાં 5 -13 + 10 -3 તો સમાંતર શ્રેણીના 3 પદો આપણી પાસે તૈયાર થયા પહેલું પદ એટલે -13 બીજું પદ એટલે -8 અને ત્રીજું પદ એટલે -3 તો આ રીતે આપણે સમાંતર શ્રેણી શોધી શકીએ પછી આવું લખી શકાય કે સમાંતર શ્રેણી -13 -8 -5
તો સરળ દાખલો પણ થોડો વિચાર માંગી લે, કારણ કે મેં કહ્યું કે રકમ આપી છે, શબ્દો આપ્યા છે અને શબ્દો ઉપરથી પછી આપણે એને રકમ સ્વરૂપમાં ફેરવી અને ગણતરી દ્વારા જવાબો મેળવવાના છે. વ્યવસ્થિત નોંધી લો. પછી આ ચેપ્ટરનો જે અંતિમ દાખલો છે એની ઉપર આપણે જોઈએ. દાખલા નંબર 21 સ્વાધ્યાય નંબર 5.2 એનો છેલ્લો દાખલો છે. એમાં પણ જે અગાઉ 19મો દાખલો ગણી ચૂક્યા છે એ જ પ્રકારની કંઈક રકમ છે, માત્ર શબ્દો ફેરવ્યા છે અને આંકડાઓ ફેરવ્યા છે. એક વ્યક્તિ છે રામકલી નામની, એ પ્રથમ વર્ષ અઠવાડિયે ₹5ની બચત કરીને પછીના અઠવાડિયાની વાર્ષિક બચતમાં ₹1.575નો વધારો થાય છે. તો n અઠવાડિયાના અંતે તેની બચત ₹20.75 હોય તો n નું મૂલ્ય શોધો, એટલે કે કેટલા અઠવાડિયાના અંતે એની બચત 20.75 પહોંચી હશે. તો આપણે વાક્ય સ્વરૂપમાં બે એક વાક્યો લખવા પડે, જેમ સુબ્બારાવના દાખલામાં લખ્યા હતા એ જ રીતે મિત્રો, કે રામકલી વર્ષના પ્રથમ અઠવાડિયા ₹5ની બચત કરે છે. ત્યાર પછી દરેક અઠવાડિયે તેની બચતમાં 1.75નો વધારો થાય છે, બરાબર. તેથી તેની અઠવાડિક બચતમાં ₹1.75નો વધારો કરે છે. ₹1.75નો વધારો કરે છે. એનો મતલબ એવો છે કે પહેલા અઠવાડિયે જો ₹5ની બચત હોય તો બીજા અઠવાડિયે ₹6.75ની બચત થાય. તેથી બીજા અઠવાડિયે તેની બચત ₹6.75 છે. ત્યાર પછી જે ત્રીજું અઠવાડિયું આવશે મિત્રો, એમાં એની બચત આ જે 6.75 આપણી પાસે મળ્યા છે એમાં પાછા 1.75 ઉમેરવાનું, એટલી બચત થાય. મૌખિક ગણતરી આવડે તો સારી વાત છે, બાકી તો રફ કામ કરી લેવું જોઈએ. 5 ને 5 10 ની 0 વધી 1 7 ને 7 14 15 નો 5 વધી 1 6 ને 1 7 ને 1 8, એટલે કે ₹8.50. ત્રીજા અઠવાડિયે તેની બચત ₹8.50 છે. બસ 3 પદો મળી જાય પછી આપણે શ્રેણી લખી શકીએ. તો કેટલા અઠવાડિયાના અંતે તેની બચત ₹20.75 થાય. તેથી સમાંતર શ્રેણી આવી તૈયાર થાય: 5, 6.75, 8.50 અને છેલ્લું પદ છે 20.75. એટલે કે 20.75 સુધી બચત સુધી દર વર્ષ મહિને અઠવાડિયે જે વધારતી જાય છે, તો કેટલા અઠવાડિયા પછી તેની બચત 20.75 થાય, એટલે કે n શોધવાનો. જેમ સુબ્બારાવના દાખલામાં આપણે n શોધવાનો હતો કે કેટલા વર્ષ પછી તેની વાર્ષિક આવક ₹7,000 થાય, એ જ રીતે અહીંયા A = 5, B = 6.75 - 5, એટલે B = 1.75. તો આમના આપણને ખબર પડે કે દર અઠવાડિયે એની બચતમાં વધારો થાય છે. AN એટલે કે અમુક અઠવાડિયાને અંતે એની બચત 20.75 થાય છે. આપણે શોધવાનું છે n. કેટલા અઠવાડિયાને અંતે તેની બચત ₹20.75 થાય. તો એટલે કે કેટલામાં અઠવાડિયાની બચત એ આટલા સુધી આંકડા સુધી પહોંચે છે મિત્રો.
તો an બરાબર a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ d. an એટલે 20.75, a એટલે 5, n શોધવાનો છે અને d એટલે 1.75. તો 20.75 5 વત્તા 1.75 ગુણ્યા n એટલે 1.75 n માઈનસ 1.75. હવે આ બંનેની બાદબાકી કરવાની છે મિત્રો, ખાસ ધ્યાન રાખવાનું. તો 5 માંથી 1.75 બાદ કરવાના. રફ કામ એવું લાગે તો જરૂરથી ચોક્કસ કરી લેવું, જેમને મૌખિક ન ખબર પડતી હોય એના માટે. 1.75 બાદ થાય, 5 માંથી 5 જાય તો 5, 9 માંથી 7 જાય તો 2, અહીંયા 4 હતા, 4 માંથી 1 ગયા એટલે 3, 3.25 વધે મિત્રો. તો આ 20.75 બરાબર 3.25 વત્તા 1.75 n. હવે આ જે 3.25 વધ્યા છે એને આપણે બરાબરની બીજી બાજુ લઈ જવાના રહે અને એમાંથી આપણે અંતિમ જવાબ સુધી પહોંચવાનું રહે. તો 20.75 માઈનસ 3.25 સોરી 3.25 બરાબર 1.75 n બરાબર. તો હવે 20.75 માંથી 3.25 બાદ કરીએ તો કેટલા વધે? તો મિત્રો 20.75 માંથી 3.25 બાદ થાય એટલે 17.50 વધે અને 17.50 ભાગ્યા 1.75 બરાબર n બરાબર. તો આટલી વિગત આપણને પ્રાપ્ત થઈ. હવે આ 17.50 ને 1.75 નો ભાગાકાર કરીએ તો બહુ સ્વાભાવિક વાત છે. રફ કામમાં તમને સમજાવી દો, ખ્યાલ આવી જશે તમને બહુ સરળતાપૂર્વક કે 17.50 એટલે 1750 એના છેદમાં 100 મૂકવો પડે અને આ 1.75 એટલે 175 અને ઉપર અહીંયા મૂકવા પડે ગુણ્યા ફરીવાર 100. બે આંકડા પછી પોઈન્ટ છે અહીંયા પણ આમ જોવો તો સીધું ઉડી જાય એટલે 100 ઉડી ગયા એટલે 175 ગુણ્યા 10. આમ કરીએ ત્યારે આપણી પાસે જવાબ તૈયાર થાય. તો 175 ગુણ્યા 10 એટલે કે 10 બરાબર n એટલે કે 10 અઠવાડિયા પછી રામકલીએ 20.75 રૂપિયા બચત કરવી પડે. એટલે કે 10મા અઠવાડિયે 10 અઠવાડિયા પછી 10મા અઠવાડિયે રામકલીએ 20.75 રૂપિયા બચત કરવી પડે. જો એ દર અઠવાડિયે 1.75 નો વધારો કરતી જતી હોય તો 10મા અઠવાડિયાના અંતે 10મા અઠવાડિયે 20.75 ની બચત કરવી પડે. આ રીતે આપણે આ દાખલો ગણી શકીએ. બાદબાકી અને સરવાળામાં થોડું ધ્યાન રાખવાનું છે. દશાંશ ચિહ્નવાળા આંકડા છે એટલા માટે વ્યવસ્થિત નોંધી લો. એ પછી આપણે આગળના દાખલા ઉપર જઈશું. સ્વાધ્યાય નંબર 5.2 અહીંયા પૂર્ણ થાય છે. એટલે કે જે આપણું મુખ્ય સૂત્ર હતું an બરાબર a + n - 1 * d એને ધ્યાનમાં રાખીને જે કાંઈ દાખલાઓ ગણવાના હતા એ બધા અહીંયા પૂરા થાય છે. હવે સ્વાધ્યાય નંબર 5.3 માટે સ્વાધ્યાય નંબર 5.3 માં આપણે સરવાળા સૂત્ર પર આધારિત દાખલાઓ જોવાના છે મિત્રો. 5.3 કોઈ સમાંતર શ્રેણી આપેલી હોય ને એના n માં પદોનો એટલે કે 10મા પદ 12મા પદ 15મા પદ 20મા પદ કે 25મું પદ એનો સરવાળો કેટલો થાય એ જ્યારે શોધવાનું હોય ત્યારે એના માટેના સૂત્રો સૌપ્રથમ નોંધી લઈએ. Sn બરાબર n/2 2a પ્લસ n - 1 * d. આ કોઈ સમાંતર શ્રેણી આપેલી હોય ને આપણને કોઈ અમુક પદનો સરવાળો કહેવામાં આવે કે 12 પદનો સરવાળો કરો 15 પદનો સરવાળો કરો ત્યારે વપરાતું સૂત્ર છે. હવે ઘણી વખત એવું બને કે આપણને
એ શ્રેણીની અંદર પદોની સંખ્યા કેટલી છે એ ખબર છે, પહેલું પદ કેટલું છે એ ખબર છે, અને છેલ્લું પદ કયું છે એ પણ ખ્યાલ છે. તો એવા સમયે બીજું એક સૂત્ર કામ લાગે છે, જે સરળ સૂત્ર છે n/2 કૌંસમાં a + l, જ્યાં a એટલે પ્રથમ પદ અને l એટલે છેલ્લું. એટલે જ્યારે આપણને છેલ્લા પદની ખબર ન હોય કે છેલ્લું પદ કયું છે અને આપણે આ રીતે દાખલો ગણવો હોય તો આ સૂત્રથી ગણી શકીએ. અને પહેલું પદ એ ખબર હોય, છેલ્લું પદ પણ ખબર હોય અને પદોની સંખ્યા પણ ખબર હોય. દાખલાઓ આવશે આપણે સમજતા જઈશું. આમ તો કોઈ પણ દાખલો આપણને સૂત્રોથી ગણી શકાય, પણ જેમ જેમ દાખલાઓ ગણતા જશું એમ વધારે આપણને ખબર પડશે કે કઈ રીતે આ કામ થઈ શકે. તો જ્યાં આગળ આપણને છેલ્લા પદની ખબર ન હોય ત્યાં આપણે આ સૂત્ર વાપરશું. પદોની સંખ્યા ખબર હોય, પહેલું પદ ખબર હોય એ તો ખબર જ હોય, તો એમાં આપણે આ સૂત્રની મદદથી દાખલો કરશું. અને જ્યાં પ્રથમ પદની ખબર હોય, છેલ્લું પદ કયું છે એ પણ ખબર હોય અને પદોની સંખ્યા કેટલી છે એ પણ જો ખબર હોય તો આપણે બીજા સૂત્રની મદદથી દાખલો ગણશું. બંને સૂત્રો વ્યવસ્થિત નોંધી લો, પછી આપણે આજે એકાદ બે દાખલાઓની સ્વાધ્યાયના ગણીએ. આ બે સૂત્રો ઉપર મહત્વ મળશે, આપણો આખો સ્વાધ્યાય ગણાઈ જાય એવો છે. તો સ્વાધ્યાય નંબર 5.3 માં દાખલા નંબર જે પહેલો છે એની અંદર આપણને કેટલાક દાખલાઓ આપ્યા છે, ચારેક દાખલાઓ આપ્યા છે. એમાંથી હું જે પ્રમાણમાં થોડાક ગણતરીમાં સાદુરૂપ આપવામાં સરળ હોય અથવા જેમાં મુશ્કેલી પડતી એવા દાખલા હું તમને ગણાવીશ. સૌથી પહેલા છે બીજો દાખલો. દાખલા નંબર પહેલામાં બીજો દાખલો, પહેલો દાખલો જાતે ગણવાનો અત્યંત સરળ છે. -37 -33 -29. અને આ રીતે આપણે એના કુલ 12 પદ સુધીનો સરવાળો શોધવાનો છે. એટલે કે આવી શ્રેણી જે આપેલી છે એના 12 પદોનો સરવાળો કેટલો થાય એ આપણે શોધવાનું છે. તો જે આપણે કર્યું છે એ જ કામ, a = -37, કારણ કે સૂત્રમાં a પણ છે, n પણ છે અને d પણ છે. તો d બરાબર અહીંયા બરાબર ધ્યાન રાખવાનું છે -33, એમાંથી બાદ કરવાના છે -37. આ પદમાંથી આ પદને બાદ કરવાનું છે મિત્રો. તો હવે આપણી પાસે d ની કિંમત મળશે -37 + 37 એટલે કે -4 મળશે. 12 પદ સુધી એટલે 12મું પદ n = 12. તો સૂત્ર માટે જેટલી જરૂરી ચીજો હતી બધું મળી ગયું. a મળી ગયું, d મળી ગયું ને n મળી ગયું. હવે માત્ર સૂત્રમાં કિંમત મૂકી અને સાદું રૂપ આપવાનું છે. તો Sn આમાં આપણને છેલ્લું પદ કયું છે એ ખબર નથી. આનું છેલ્લું પદ કયું ગોતી શકાય, 12મું પદ એ n ના સૂત્રની મદદથી. અને પછી બીજું સૂત્ર જે આપણું Sn = n/2 કૌંસમાં a + l એની મદદથી પણ દાખલો ગણી શકાય. પણ અહીંયા આપણે એવું નહીં કરીએ. તો Sn = n/2 2a + n-1 * d. એવું જો કરવું હોય તો બે સ્ટેપ કરો. આપણે પહેલા 12મું પદ શોધવું પડે અને પછી નાના બીજા સૂત્રમાં કિંમત મૂકીને જવાબ લેવો પડે. અહીંયા આપણી પાસે સીધો જવાબ તૈયાર થઈ જાય. તો Sn = 12/2 કૌંસમાં -37 પ્લસ n એટલે 12 -1 અને d એટલે 4. આ રીતે કિંમતો લખવાની મિત્રો. Sn = 12/2 એટલે 6. જ્યાં છેદ ન ઉડતો હોય ત્યાં નામ રાખવાનું છે મિત્રો. હા, અહીંયા જો એકી સંખ્યા માની લો કે 11 છે, 13 છે, 17 છે તો આપણે એમ નામ રાખવાનું છે. અને પછી આનું જે સાદું રૂપ આવે એની હારે એનો ગુણાકાર કરવાનો છે. 37 × 2 37 × 2 7 × 2 14 નો ચોગડો વધી 1 3 × 6 ને 1 7 પણ -74. અને અહીંયા પ્લસ 12 માંથી 11 એટલે 11 11 ચોખ્ખું 44. બરાબર. હવે આ બધાનો આપણે જે કંઈ સાદુરૂપ થતું હોય તે કરવાનું છે. Sn = 6 અને 37 માં 74 માંથી 44 બાદ થાય, કારણ કે આ માઈનસ સંખ્યા છે, પ્લસ છે. તો કેટલા વધશે? તો કે 30 વધશે મિત્રો. અને એટલે અહીંયા જવાબ આવશે -30. કારણ કે 74 છે એક મોટી સંખ્યા છે. 74 માંથી 44 બાદ થયા એટલે 30 વધ્યા, પણ એ મોટી સંખ્યાની નિશાની વધશે. એટલે કે Sn = -180. આ શ્રેણીના 12 પદોનો સરવાળો -180 થાય. -180 થાય.
તો મિત્રો આ રીતે આપણે સરવાળા સૂત્રની મદદથી ને કહ્યું એમ આમાં તમે 12 નું પદ શોધી અને પછી બીજું જે સૂત્ર લખ્યું કે Sn = n/2 કૌંસમાં a + n એનો ઉપયોગ કરીને દાખલો ગણી શકો, પણ એમાં બે સ્ટેપ આપણે કરવા પડે. પહેલા n નું પદ શોધવું પડે અને 12 નું પદ શોધવું પડે અને પછી દાખલો ગણવો પડે. ત્યારે આમાં આપણી પાસે સીધો જવાબ તૈયાર થાય. આમાં સાદુરૂપ કોઈ એવો જટિલ પણ નથી કે આપણને મુશ્કેલી પડે. આજના દિવસ માટે આપણે આટલું રાખીએ છીએ. આની પછીના વિડિયો લેક્ચરમાં આપણે ત્યાંથી આગળની વાત ભણીશું.